તો કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. તો મારા વિલોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો બધાને ગુડ મોર્નિંગ. અને આજે વાતાવરણ તમે જોઈ શકો છો, કારણ કે આખી રાત વરસાદ વરસ્યો છે એટલે વાતાવરણ બધું વાતાવરણ. અને આ અમારી ગાયું છે, ગાયના, અને આ અમારું ગાયનું બચ્ચું છે. એના વિડીયો ચેનલ પર આવતા હશે, શોર્ટ વિડીયો, તો તમે જઈને જોઈ શકો છો. ઠીક છે. અને આ વાતાવરણ તમે જોઈ શકો છો. અને અમારી ઘેર આજ એક ફળ ઊભું છે. કોનું ફળ છે તમે કમેન્ટ કરજો, હું તમને બતાવી દઉં. ક્યાં ગયું? તૂટી ગયા લાગે. આ ફળ છે. કોનું ફળ છે તમે કમેન્ટ કરીને જણાવજો. ઝાડ ઊભું છે અમારે. અને ગાઈસ આ જોઈ લો, અમારી ખેતરની સાઈડમાં જ આ ટ્રેન ચાલે છે. જોઈ શકો છો તમે, આ ટ્રેન છે જે અમારી ખેતરની નજીક જ ચાલે છે. અને વાતાવરણ પણ તમે જોઈ શકો છો, વરસાદ જેવું ચાલુ છે. વરસાદ પણ થોડો થોડો ચાલુ જ છે. અને વાતાવરણ તમે જોઈ શકો છો કેવું મસ્ત લાગે છે અમારા ખેતરનું વાતાવરણ. અને આ વાતાવરણ 2-3 દિવસથી વરસાદ ચાલુ જ છે, એટલે આ જોઈ શકો છો તમે વાતાવરણ કેવું લાગે છે. હાલ જ વરસાદ ઊભો રહ્યો છે, એટલે હવે જઈશું આપણે ધાનેરા તરફ. અને આ વાતાવરણ કેવું છે જોઈ શકો છો તમે, બધું ધૂધળું ધૂધળું થઈ ગયું છે. અને ખેતરમાં જે વાવ્યું હતું એ લઈ લીધું છે બધું, એટલે સારું થયું. બાકી બધું માંડવી બીજું બગડી જાવ. તો ગાઈસ, તો મેં કાલે જે વિલોગ અપલોડ કર્યો હતો એમાં તમે સારો એવો સપોર્ટ કર્યો છે, તો આ વિલોગમાં પણ સારો એવો સપોર્ટ કરજો. તો હવે આગળ વિલોગમાં મળીએ. આજે જે મોમેન્ટ થશે મારી સાથે એ બધી તમને વિલોગમાં બતાવીશું. મને પણ નહીં ખબર કે કેવા કેવા મોમેન્ટ થવાના છે. તો આગળ તમને વિલોગમાં મળીએ. તો ગાઈસ, ટિફિન લઈને હવે જવાના છીએ ધાનેરા તરફ. આ આપણું ટિફિન છે, આપણું બાઇક છે, તો બાઇક લઈને હવે જવાના છીએ ધાનેરા તરફ. ચલો આગળ વિલોગમાં મળીએ. તો ગાઈસ, તો અમે ધાનેરા જવા માટે રવાના થઈ ગયા છીએ. અને આજે તો એકલા જ છીએ. ભરતભાઈ અને અતુલ ઘરે છે, કારણ કે વરસાદ જેવો મોસમ છે. એટલે તમે જોઈ શકો છો ખેડૂતોએ બધું પાક લઈ લીધું છે ખેતરમાં, તમે જોઈ શકો છો. અને વાતાવરણ પણ ભયંકર છે. વરસાદ ઊભો રહ્યો એટલે આપણે ધાનેરા નીકળ્યા. અને તો ગાઈસ, તો અમે ધાનેરામાં એન્ટ્રી કરી દીધી છે. અને આ ધાનેરાના રસ્તાઓ છે. તો આપણે ધાનેરા આવી ગયા છીએ. તો ગાઈસ, તો આપણે ગામડેથી ધાનેરા આવી ગયા છીએ. અને આવતા જ મને ખબર પડી કે યુટ્યુબ તરફથી આપણે એક ગિફ્ટ આવી છે. તો યુટ્યુબ તરફથી આપણે ડાયરેક્ટ ગિફ્ટ આવી છે. તો મને પણ નહીં ખબર કે ગિફ્ટ આવવાની હતી, પણ ડાયરેક્ટ ગિફ્ટ આવી ગઈ છે યુટ્યુબ તરફથી. તો એ ગિફ્ટને આપણે અનબોક્સિંગ કરીશું, આગળ આપણે વિલોગમાં બતાવીશું. તો આગળ વિલોગમાં મળીએ. તો હવે ચા આવી ગઈ હતી અને ચા પી લઈએ. પછી આપણે એક મોબાઈલ તૂટી ગયો હતો અને આપણે રિપેર કરવા માટે વિંસા બેનીવાલ પાસે જશું. તો ગાઈસ, વજાજીની ચા આવી ગઈ છે. દુકાને બેઠા બેઠા ચા પી લઈએ. હવે ચા આવી ગઈ છે. ગાઈસ, ચા આવી ગઈ છે, ચા પી લઈએ વજાજીની. આગળ આપણે વિલોગમાં મળીએ. તો ગાઈસ, બપોરના વાગી ગયા છે 2 અને આપણે દુકાને છીએ. આપણે ને હવે ક્યાંક નાસ્તો કરવા જવાના છીએ. બપોરના 2 વાગી ગયા એટલે. તો તમને આગળ મળીએ વિલોગમાં. તો આપણે નાસ્તો કરીને વિંસા બેનીવાલ પાસે આપણો મોબાઈલ તૂટ્યો એ રિપેર કરાવવા આવી ગયા. તો ગાઈસ, તો આપણો આ મોબાઈલ તૂટી ગયો હતો, તો વિંસા બેનીવાલ પાસે આવી ગયા છીએ રિપેરિંગ કરવા માટે. વિંસાનું કામકાજ ચાલુ છે. તો આપણે વિંસાને મોબાઈલ આપી દઈએ અને પછી પાછો લઈ લેશું. તો ગાઈસ, યુટ્યુબ તરફથી આપણે આ ગિફ્ટ આવી ગઈ છે. બ્રાઇટનું છે કંઈક ગિફ્ટ છે. આપણે એનું અનબોક્સિંગ કરીશું હવે. તો ગાઈસ, તો યુટ્યુબ તરફથી આપણે આ ગિફ્ટ આવી ગઈ છે. તો આ બોક્સમાં શું છે એ આપણે આગળ જોઈશું. તો ચલો. તો ગાઈસ, તો આ ગિફ્ટમાં શું છે અનબોક્સિંગ કરીશું. ચલો આપણે અનબોક્સિંગ કરી લઈએ. ગાઈસ, આ યુટ્યુબ ગિફ્ટ આવી છે, એમાં શું નીકળશે હવે આગળ આપણે અનબોક્સિંગ કરી લઈએ. અનબોક્સિંગ કરી રહ્યા છીએ આપણે. અંદર આ કોથળી છે, જોઈએ શું છે આ.
ચશ્મા જેવું કંઈક લાગે છે. તો ફાઇનલી ગાઈઝ ચશ્મા જ છે. બ્રાઇટના ચશ્મા આવ્યા છે બ્રાન્ડમાં, જે યુટ્યુબ તરફથી આપણે ગિફ્ટ આવી છે. ચશ્મા તો સારા છે ગાઈઝ, જોઈ શકો છો તમે ગાઈઝ. ચશ્માની ક્વોલિટી પણ સારી જ છે અને સારું ફિનિશિંગ પણ છે. તો આ ગિફ્ટ આપણે યુટ્યુબ તરફથી આવી છે, જે બ્રાઇટના ચશ્મા છે બ્રાન્ડના, જે ઓરિજિનલ પ્રાઇસ 800 રૂપિયાની આવે છે. એ યુટ્યુબ તરફથી આપણે ગિફ્ટ આવી છે. તો થેન્ક યુ યુટ્યુબ ગિફ્ટ આપવા માટે. તો તમે સપોર્ટ કરતા રહેજો અને યુટ્યુબ તરફથી આવી ગિફ્ટ આવતી રહેશે. તો ગાઈઝ તો આપણે અનબોક્સિંગ કરીને મોબાઈલ લેવા આવી ગયા છીએ. જે વિન્સા બેનીવાલે મોબાઈલ કમ્પ્લીટ કરી દીધો છે, જે ચાલુ નહોતો થતો તે કમ્પ્લીટ હવે ચાલુ થઈ ગયો છે. જેને સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો, કહી દો. સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો, હસતા રહેજો અમારા વ્લોગની અંદર. ઓકે ગાઈસ. તો ગાઈસ વિન્સા બેનીવાલ સાથે મોજ મસ્તી કરીને મોબાઈલ બીજે લઈને આપણે હવે બૂટની ખરીદી કરવાની છે, એટલે હવે બૂટ લેવા જતા રહીએ. તો આપણે હવે આ બૂટની શોપ ઉપર આવી ગયા છીએ. આ શોપ પરથી આપણે બૂટ લેવાના છે. તો ગાઈસ તો આપણે બૂટ લેવા આવ્યા હતા અને આપણે બૂટ લઈ લીધા છે, જોઈ શકો છો. ધ બ્રાન્ડેડ શૂઝમાંથી આપણે બૂટ લઈ લીધા છે. તો ગાઈસ બૂટ લઈ લીધા છે અને આપણે હવે ઘર તરફ નીકળવાના છીએ બાઇક લઈને આપણે. તો ગાઈસ તો આપણે ઘરે આવી ગયા છીએ. તો હવે મળીએ કાલના નવા વ્લોગમાં. તો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વ્લોગ પર આવો ને આવો સપોર્ટ બનાવી રાખજો. તો મળીએ કાલના નવા વ્લોગમાં. તો ગુડ નાઇટ ગાઈસ.